Hello everyone. So welcome to my first ever vlog. બહુ ટાઈમથી વિચારતો હતો વ્લોગ સ્ટાર્ટ કરવાનું, પણ એવું હતું કે ટાઈમ છે, ઉતારું કે ના ઉતારું, લાઈક થોડું કે લોકો શું વિચારશે આવું તેવું. બટ નાવ આઈ ગેસ ધીસ ઇઝ ધ ટાઈમ. લાઈક લેટ મી ગીવ યુ માય ઇન્ટ્રોડક્શન ફર્સ્ટ. મારું નામ નિહાર જાની છે. હું ગાંધીનગરમાં રહું છું, ગુજરાતી છું, and I'm working as a SaaS program manager in one of the financial institution based in Singapore. And currently હું વર્ક ફ્રોમ હોમ કરું છું. પણ યસ, મારે વર્ક રિલેટેડ ટ્રાવેલ કરવાનું થતું હોય છે, તો મેં પહેલાં વિચાર્યું હતું કે હું કોઈ ટ્રાવેલ વ્લોગ બનાવું કે શું કરું શું નહીં, પણ એવું ના કે આળસ હોય કે ના હમણાં નહીં બનાવું, પછી કરશું, લોકો જોશે કે નહીં, થોડી એવી એન્ઝાઇટી. બટ I got my some of the friends who says you should try vlogging, it will work, if nobody will watch, we will watch at least. પછી મેં વિચાર્યું કે કંઈ વાંધો નહીં, લેટ મી ગીવ ઇટ અ ટ્રાય. કોઈ ના જોઈ દેટ્સ ફાઇન, એટલીસ્ટ મને એક સેટિસ્ફેક્શન હશે કે ચલો મેં બનાવ્યું, મેં વ્લોગ્સ બનાવ્યા આઉટ ઓફ ફિયર જઈને. લેટ્સ સી કેવું જશે કેવું નહીં, આઈ હેવ નો ક્લુ. તો મારી પાસે ઘણા ટોપિક્સ છે. ફોર એક્ઝામ્પલ, હું થોડું ફિટનેસમાં એક્ટિવ હતો. ધ રીઝન આઈ એમ સેઇંગ હતો વોઝ કે જ્યારથી હું થોડું વર્ક રિલેટેડ એન્ડ આઈ રિસેન્ટલી ગોટ મેરિડ એઝ વેલ. નોટ રિસેન્ટલી, એકચ્યુઅલી ઇટ ઇઝ ગોઈંગ ટુ બી અ યર ઇન ફેબ્રુઆરી. તો ત્યારથી થોડી લાઈફ એકદમ સેટલ થઈ ગઈ છે, બધું ગમતી છોકરી સાથે મેરેજ, સારી એવી જોબ, વર્ક ફ્રોમ હોમ, સ્ટેબલ ઇન્કમ. તો થોડું ફિટનેસમાંથી મારું ધ્યાન સાઈડ જતું રહ્યું છે. બટ યસ, તો મારે ફરી આઈ એમ પ્લાનિંગ ટુ બી ઓન ધ રાઇટ ટ્રેક વેન ઇટ કમ્સ ટુ માય ફિટનેસ. તો હું વિચારું છું કે આ વ્લોગ સિરીઝની અંદર બધું જ બતાવું, લાઈક માય ડે ટુ ડે લાઈફ, હું કેવી રીતે ખુદની જાતને ટ્રાન્સફોર્મ કરીશ, ધ થિંગ્સ આઈ ડુ ફોર સ્પિરિચ્યુઆલિટી, તો એ બધું. એન્ડ લેટ્સ સી હાઉ ઇટ ગોઝ. યસ, તો અત્યારે તો ઓનેસ્ટલી મને એ પણ નથી ખબર કે હું આ વ્લોગ કઈ લેંગ્વેજમાં કરીશ. લાઈક ફ્યુચર વ્લોગ્સ ગુજરાતીમાં કરી શકું, હિન્દીમાં કરી શકું, ઇંગ્લિશમાં કરી શકું. લાઈક હું કમ્ફર્ટેબલ છું ત્રણેય લેંગ્વેજમાં. પણ લેટ્સ સી, બેઝડ ઓન ધ રિસ્પોન્સ, લાઈક વિડીયોઝના રિસ્પોન્સ જેવા આવશે એના પરથી ડિસાઇડ કરીશ. એન્ડ યસ, આ ચેનલમાં લાઈક બધું જોવા મળશે. લાઈક ઇટ વિલ નોટ હેવ ઓનલી કન્ટેન્ટ વિચ ઇઝ રિલેટેડ ટુ ફિટનેસ, કારણ કે મને ખબર છે કે બધા લોકો ફિટનેસમાં આટલા એક્ટિવ નથી હોતા. તો યસ, પણ હા, હું ફિટનેસ રિલેટેડ વસ્તુઓ શેર કરીશ, મારી ડે ટુ ડે લાઈફ શેર કરીશ, મારી જ્યારે પણ હું ટ્રાવેલ કરતા હોઈએ, હું ને મારી વાઈફ, અમને ટ્રાવેલિંગનો બહુ જ સારો એવો શોખ છે. તો યસ, ટ્રાવેલ વ્લોગ શેર કરશું, અને હા, મજા આવશે વ્લોગ જોવાની. સો સ્ટે ટ્યુન્ડ. થેન્ક યુ, થેન્ક્સ અગેન.